એટલે તરત જ જડ ભરત પોતાની વાણી પ્રથમવાર ખોલે છે. એ કહે છે કે ભાઈ રાજા, શરીર તો નશ્વર છે, તું મારીશ તો આ શરીરને મારીશ, તું મને મારી શકવાનો નથી, હું તો આત્મા છું. તરત જ રાજાની મસ્તક ભભૂક્યું. આ શું? આ તો કોઈક આત્મસંમત વાત થઈ રહી છે, આ તો કોઈ બ્રાહ્મણ જ કરી શકે, આ કોઈ બ્રહ્મદેવ લાગે છે. તરત જ ધીમી નજરેથી પડદો હટાવી અને એ જે અવાજ આવ્યો એ તરફ નજર કરે છે તો ત્યાં એમને બ્રહ્મસૂત્ર દેખાય છે, યજ્ઞોપવિત દેખાય છે. અને યજ્ઞોપવિત જોઈ એટલે રાજા તો ભય પામ્યો. નક્કી કોઈ બ્રહ્મવિદ આત્મસંમત બ્રાહ્મણને મેં મારી સેવામાં લગાડી દીધો છે, અને જો મને શ્રાપ આપશે તો મારું બધું તહેશ નહેશ થઈ જશે. તરત જ સવારો હતા એમને આજ્ઞા કરી કે ભાઈ પાલખી ઉતારો, પાલખી ઉતારો. પાલખી ઉતારી તરત જ એ બ્રાહ્મણ દેવના ચરણમાં રાજા પડી જાય છે. એ રાજાનું નામ હોય છે રાહુગણ. એ રાહુગણ નામનો રાજા તરત જ જડ ભરતના ચરણમાં પડી જાય છે અને કહે છે કે હે બ્રાહ્મણ દેવ, મારાથી મોટી ભૂલ થઈ છે, ક્ષમા કરો મને. પણ તમે કોઈ બ્રહ્મજ્ઞાની લાગો છો, આત્મજ્ઞાની લાગો છો. હું તો ગુરુ પાસે કંઈક સારું જ્ઞાન ગ્રહણ કરવા જ જઈ રહ્યો છું, પણ તમે મને અહીંયા મળી ગયા તો તમે મને કંઈક જ્ઞાન આપો. અને એવી રીતે જે બ્રહ્મ સંમત વાતો હોય છે એ બધે રાજાઓને કહે છે. આ રાજા જે છે એ ગ્રહણ કરી અને બધી વાત કરે છે, બધી બ્રહ્મ સંમત વાત કરે છે. ભવાટીનું એક ઉદાહરણ આપે છે કે એક ભવાટી હોય એટલે આપણે ગુજરાતીમાં કહીએ તો વણઝારા, જે પહેલાં આવતા એક ગામમાંથી બીજા ગામમાં જતા, ત્રીજા ગામમાં જતા, અને આ જીવન છે ને એને વણઝારા સાથે શણગારે છે. અને એના ઉપર તો ભજન પણ બનેલું છે, છોડી મત જાને મને એકલી રે વણઝારા. હે છોડી મત જાને એકલી વણઝારા, છોડી મત જાને એકલી વણઝારા. મેરી મત જા તારા દેશ રે વણઝારા, જીઓ વણઝારા, જીઓ વણઝારા, જીઓ વણઝારા, જીઓ વણઝારા. છોડી મત જાને, છોડી મત જાને એકલી વણઝારા, જીઓ રામ મેરી મત જા તારા દેશ રે વણઝારા, જીઓ વણઝારા, જીઓ વણઝારા, જીઓ વણઝારા, જીઓ વણઝારા. मेरी मत जा तारा देश रे वणझारा, जियो वणझारा, जियो वणझारा, जियो वणझारा, जियो वणझारा, जियो वणझारा, जियो वणझारा. હે રાજન, એક વણઝારાની નાત એક ગામથી બીજા ગામ વેપાર માટે જાય. ત્યાં ઘણીવાર એમને તડકો સહન કરવો પડે, ટાઢ સહન કરવી પડે, ઘણીવાર વરસાદ સહન કરવો પડે. એવી રીતે જતા હોય. ઘણીવાર રસ્તામાં ચોર અને લૂંટારાઓ મળી જાય તો લૂંટી લે. ઘણીવાર એવું
વાંકો ચૂકો રસ્તો આવે તો મોટા મોટા પહાડ ચડવા પડે, નીચે ઉતરવું પડે, અને ક્યાંય કોઈ મૃત્યુ પામ્યું, મરી ગયું તો પછી એ ગામની અંદર જ એના અગ્નિ સંસ્કાર કરી અને આગળ નીકળી જતા હોય છે. એવું જ આ આપણું જીવન છે. આ જીવનની અંદર એ જ પ્રમાણે આપણું જીવન ચાલતું જાય છે. ઘણીવાર આપણા કુટુંબ અને પરિવારના પોષણ કરવા માટે સવારથી સાંજ સુધી જે ભાઈઓ મહેનત કરતા હોય, એમાં એમને વરસાદનો સમય હોય તો વરસાદ સહન કરી અને પોતાના નોકરી ધંધા ઉપર જવું પડતું હોય, વ્યવસાય ઉપર જવું પડતું હોય. ઘણીવાર ઠંડી સહન કરવી પડતી હોય, ઘણીવાર ગરમી સહન કરવી પડતી હોય. ઘણીવાર નોકરીની અંદર કે વ્યવસાયની અંદર કોઈ એવો સમય આવે કે કકડાટ ભૂખ લાગી હોય કે હમણાં જમી લઉં એવી ભૂખ લાગી હોય, પણ એવી ભૂખ પણ સહન કરવી પડતી હોય ને તરસ પણ સહન કરવી પડતી હોય કે જમવા ધારે તો પણ જમી ના શકે. આપણા કરતાં પિન્ટુભાઈને તેવું થતું જ હશે, બધાને જમાડીને જમવાના. ઘણીવાર તો ભૂખ એવી લાગી હોય પણ કે બધા જમે નહીં ત્યાં સુધી ના જમી. એટલે આવું જે છે બધું સહન કરવું પડે. અને આ બધું સહન કરવામાં વ્યક્તિનું આખું આખું પૂરું થઈ જાય છે. એમાં ઘણીવાર ધન સંચય કર્યો હોય, સારા રૂપિયા કમાયા હોય, એમાં કોક ભોળવી જાય કે મારે આમ છે ને તેમ છે ને, દયા કરો, કૃપા કરો, કંઈક તમે ધન સંપત્તિ છે મને પછી 50,000 ઉછીના આલો, મારે જરૂર છે તો લાખ રૂપિયા ઉછીના આલો, તમને અઠવાડિયામાં તો પાછા આપી દે. જેવો મોટો વ્યક્તિ જેવા સંબંધ એવા રૂપિયા. એમાં 2-5 લાખ રૂપિયા લઈને બરાબરનો આમ કહેવાય પટ્ટી લગાવી દીધી, આજે આલીશું કાલે આલીશું, પછી તમારે એના જોડે માગવા જવાનું. સારા સ્વભાવનો સદગુણી માણસ હોય, જેને દયા ભાવથી પ્રેરાઈને કોઈ ભાઈએ કે બેને વ્યવહાર કરી દીધો હોય કુટુંબમાં, અને પછી પાછા માગવા જાઓ એટલે સંબંધ બગડે. અને એવું બધું જેમ વણઝારાની નાત હોય ને કોઈ ચોર લૂંટારા આવે ને વચ્ચે ચોરી જાય, એવી રીતે તમે મહેનતથી પરિશ્રમથી કમાયેલું ધન પણ આવી રીતે સંસારમાં લોકો લૂંટી જાય છે, ચોરી જાય છે. અને એવું સહન કર્યું હોય, ગૃહસ્થ જીવન આગળ આપણું ચાલતું હોય, બધું હોય, કોઈનું મૃત્યુ થયું તો થોડા દિવસ એનો શોક મનાવી અને પાછા આપણે આપણા સંસાર તરફ આગળ વધતા જઈએ છીએ. અને આવી રીતે વ્યક્તિનું જીવન આખું પૂરું થઈ જાય છે. પણ એ પરબ્રહ્મ પરમાત્માને પામી શકતો નથી. એનું જીવન આખું આમાં જ પૂરું થઈ જાય. પણ જે સમયસર સુધરી ગયો, જાગી ગયો અને બ્રહ્મ શક્તિને જાણી લીધી, આત્મસંમત વિચારને જાણી લીધો, એનું જીવન ધન્ય થઈ જાય છે. એવું આત્મસંમત જ્ઞાન જે છે એ બધું આ પ્રમાણે રાહુગણ જે છે રાજાને આપે છે. ને રાહુગણ રાજા હોય છે, આ બધું જ્ઞાન લઈ અને ખૂબ આનંદ વિભોર થઈ જાય છે. અને જળ ભરતનું આ જ્ઞાનમય છેલ્લું પ્રવચન હોય છે, ને એ પ્રવચન કરી અને પછી મુક્તિના માર્ગ તરફ જાય છે. અને આ સમયે એ પ્રમાણે ભગવાનના ચિત્ત લગાડી અને ધ્યાન લગાવી અને એવું ધ્યાન કરે છે ભગવાનનું કે જ્યારે એની અંત્યેષ્ટિ આવે છે, એ અંત્યેષ્ટિ સમયે ભગવાન તરફ એની દ્રષ્ટિ હોય છે અને ભગવાનને પ્રાપ્ત કરી લે છે. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય.